75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. માનવ જીવનની પ્રત્યેક સદીમાં આ ધરતી પર એક વ્યક્તિ એવી પાકે છે જે આપણા સર્વના જીવન પર પ્રભાવ પાડી જાય છે. આવી એક વ્યક્તિ હતી જવાહરલાલ નહેરુ. બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં દાયકાઓ સુધી તેમણે આપણી પર પૂર્વ અને પશ્ચિમના લોકો પર પોતાનો પ્રભાવ પાડ્યો છે અને તે હંમેશા સારા માટે તેમને નહીં પીછાની શકનારા લોકોએ એમની ગેરવાજબી ટીકાઓ કરી હોય તેવે સમયે પણ તેમણે આપણા જીવન પર અસર પાડી છે. એનું પરિણામ એ આવ્યું છે કે તેઓ બીજી સ્વતંત્રતા અને મૌલિકતા માટે વિશ્વભરમાં આજે આદર પામે છે અને પોતાના ચારિત્ર્ય અને વ્યક્તિત્વ માટે ચાહના પામ્યા છે. ફકરો. તેઓ હંમેશા એક નેતા રહ્યા છે. મને બરાબર યાદ છે કે તેઓ ગાંધીજીના યુવાન અનુયાયી હતા. હું મહાત્મા ગાંધીની પ્રશંસક હતી અને ગાંધીજી જેવી વ્યક્તિ કેટલો પ્રબળ પ્રભાવ પાડતી હતી તે હું સારી પેઠે સમજતી અને જાણતી હતી અને તેથી ગાંધીજી પ્રત્યે ઊંડા આદર અને સન્માનની ભાવના પ્રત્યેક પળે દાખવવા છતાં જવાહરલાલ નહેરુ પોતે નાના હતા તોય કેવા સ્વતંત્ર દિલ દિમાગ ધરાવતા હતા એ હું જોઈને આશ્ચર્ય પામતી હતી. ભિન્ન મત ધરાવવાની અને નમી નહીં જવાની તેમની આ શક્તિ એક એવી મહાનતાની નિશાનીરૂપ હતી કે જે મહાનતા કાળે કરીને ખૂબ જ સ્પષ્ટ રીતે અને પ્રબળપણે અભિવ્યક્તિ પામવાની હતી. ફકરો. એમના નેતૃત્વ નીચે ભારત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાંકળસમો દેશ બન્યો છે અને એના લોકો બંનેની ભાષા બોલવા સમર્થ બન્યા છે. માનવ ઇતિહાસના અત્યંત અશાંત સમયના વર્ષો દરમિયાન જવાહરલાલ નહેરુએ પોતાના લોકોને એક રાખી શક્યા છે અને તેમની વિવિધતાને એકતામાં ઢાળવા અને હું માનું છું કે આગામી સદીઓ સુધી સંગીનપણે અને સુદૃઢ ઊભું થઈ શકે એવું એક બળવાન રાષ્ટ્ર નિર્માણ કરવા શક્તિશાળી બન્યા છે. ફકરો. જવાહરલાલ નહેરુની પ્રકૃતિના બીજા પાસા એમની મોહકતા, એમની તેજસ્વીતા, એમની આકર્ષક રીતભાત અને વ્યક્તિત્વ હું ભૂલી જતી નથી. હું જાણું છું કે એ આપણો જીવનકાળ વધુ શાંતિભર્યો હોત તો એક સર્જનાત્મક લેખક તરીકે તેમની શક્તિ મહોરી ઉઠી હોત. સ્ટોપ.